સુરતના વેસુ વિસ્તારમાં મધ્યરાત્રિએ બનેલી હિંસક ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે। આંબેડકર નગર વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવતા અનેક યુવકો ઘાયલ થયા છે। પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરીને આરોપીઓને પકડી પાડ્યા છે। સુરતના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં ગત 28 એપ્રિલની મધરાત્રિએ આશરે 12:30 વાગ્યે આ ઘટના બની હતી। 24 વર્ષીય શનિ ધર્માભાઈ ગોસ્વામી અને તેનો ભાઈ 19 વર્ષીય બોબી પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા। તે દરમિયાન અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંક્યા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતના શખ્સો હથિયારો સાથે ત્યાં ઘસી આવ્યા હતા। તેઓ સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। થોડી જ વારમાં મામલો ઉગ્ર બનતા હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બેસાણે ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો। ત્યારબાદ 19 વર્ષીય બોબીને નિશાન બનાવી તેની છાતી અને પીઠ અને પગના ભાગે આડેધડ ચપ્પુના ઘા માર્યા હતા। બચાવ કરતી વખતે બોબીની આંગળીમાં 6 ઇંચનું ચપ્પુ ફસાઈ જતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો। ભાઈને બચાવવા ગયેલા શનિ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં પ્રથમ નામના શખ્સે કુહાડી વડે તેના પગમાં ઘા ઝીંક્યો હતો। અન્ય સાગરીતો દ્વારા પણ મારામારી કરી તમામ આરોપીઓ સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા। ઘટના બાદ ઘાયલ બોબીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ બહાર કાઢ્યું અને ઘા ઉપર ટાંકા લીધા હતા। આ બનાવને પગલે આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ મથક ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરવામાં આવી હતી। પોલીસે શનિ ગોસ્વામીની ફરિયાદના આધારે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો, ગંભીર ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ સહિતના ગુનાઓ હેઠળ કેસ નોંધ્યો હતો। હાલ પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ હવે બાકીના ફરાર આરોપીઓને શોધી રહી છે। શહેરમાં ફરી આવી ઘટના ન બને તે માટે કડક પગલાં લેવાશે તેવી ખાતરી આપવામાં આવી છે। જી, વેસુ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 28/4/2024 ના રોજ રાત્રિના આશરે 12 વાગ્યાના અરસાની અંદર આંબેડકર નગર એસએમસી આવાસની અંદર કેટલાક અસામાજિક તત્વો પ્રાણઘાતક હથિયાર સાથે એક સમ થઈ અને તેઓ કોઈ એક વ્યક્તિને કોઈ કારણસર શોધતા હતા। એ બાબતે આવાસના લોકો સાથે વાદ વિવાદ થતા અને બોલાચાલી થતા આ જે આરોપીઓ છે એ અચાનક ઉશ્કેરાઈ જઈ પોતાની પાસે રહેલ ચપ્પુ અને કુહાડી વડે એ લોકો સાથે હુમલો કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન જે ભોગ બનનાર જે ઇસમ છે એને ગંભીર ઇજાઓ થઈ હતી અને અન્ય જે વ્યક્તિઓ હતા એ લોકોને તીક્ષ્ણ હથિયારથી સામાન્ય ઇજાઓ થઈ હતી। આ બાબતે અમે ખૂનની કોશિશ રાયોટિંગનો ગુનો દાખલ કરી અને આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે અને મુદ્દામાલ પર કબજે કરવામાં આવેલો છે। હાલમાં એ લોકોને અટકાયત કરી અને નામદાર કોર્ટમાં પેશ કરી રિમાન્ડની માંગણી કરનાર છીએ। સર, કેટલા આરોપી હતા ને શું નામ છે? ટોટલ કુલ 8 આરોપીઓ હતા, જેમાંથી 5ની ધરપકડ થઈ છે અને એક આરોપી કાયદાનો સંઘર્ષ અને જેમાં એક વ્યક્તિ એ કાયદાના સંઘર્ષમાં આવેલો હોવાનું જણાય છે। એમાં જે મુખ્ય આરોપી છે પંકજ કરીને છે, બીજું છે એ બાબુ વંશ કરીને છે અને બીજો છે પ્રથમ તરુણ, મયુર, તુષાર અને રાકેત મોહિતે। સર, આ મામલો કેવી આખો વિવાદ મામલો? આ મામલો એ લોકો છે જે આરોપી છે અને જે ફરિયાદી છે બંને જે છે એ બધા આજુબાજુ બીજાના આવાસમાં રહે છે અને અગાઉથી બીજાને ઓળખી પણ રહે છે અને આ લોકોને જે અત્યારથી તપાસ ચાલી રહી છે આ બાબતે અમારે કે ખરેખર બનાવનું શું મુખ્ય કારણ છે। આ લોકો ત્યાં ગયા એટલે કોઈ બી એ લોકોના અંગત કારણોસર વાદ વિવાદ થયો હોવાનું માનવું છે। રહીશો આપણે અહીંયા આવ્યા છે, એ લોકોનું એવું કહેવું છે એક આરોપીની ધરપકડ નથી કરી, તો આપણું શું કહેવું? અમારે જે છે એક અંશ ઉર્ફે બાબુ કરીને છે એ વ્યક્તિને એના વાલીને અમે નોટિસ આપવામાં આવી છે અને હાલમાં એનો અમે જ્યારે સ્કૂલમાં જઈ એની એલસી બાબત તપાસ કરતા એ જુવેનાઇલ હોવાનું જણાય છે, જેથી હાલમાં એના વાલી સાથે હાજર રહેવા એની પ્રોસેસ ચાલી રહી છે અને જે બાબતે અત્યારે મારો જે ચાઇલ્ડ વેલફેર ઓફિસર છે એ પણ હવે ત્યાં જ છે। સર, પકડાયેલા 5 આરોપીઓને આગળ ગુનાહિત ઇતિહાસ છે? હા, જે પકડાયેલા છે એમાંથી આ જે પંકજ કરી છે ઉર્ફે ફકીર કરીને એના વિરુદ્ધમાં ઘણા બધા ગુના દાખલ થયા છે, ખૂન અને ખૂનની કોશિશના છે અને અત્યારે પણ બીજા અન્ય 2 પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।